નમસ્કાર, હું મંગલુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે ઊભા છીએ રેલવે અંડરબ્રિજ, આપણો જે આજથી 5 વર્ષ પહેલાં મંજૂર થયેલો છે અને ગામની જનતાને વિશ્વાસમાં લઈ અને વિધાનસભા અને લોકસભા અને સંસદ સભ્યની ચૂંટણીમાં પબ્લિક પાસેથી વોટ લઈ ગયા છે. આવી રીતે 3 ખાના બનાવી અને અમારે ધારાસભ્ય શ્રી ઋત્વિકભાઈની ગ્રાન્ટ આમાં 50 લાખ રૂપિયા લઈ એમને હેડે આપેલી છે. અને આ નગરપાલિકા આવ્યા પછી નગરપાલિકાની આ અંડરબ્રિજ આપેલો છે રેલવે, તો આ બ્રિજ કેમ કામ ચાલુ નથી કરતા આની નગરપાલિકા? મારે કહેવાનું એ છે, ગામની જનતા અંડરબ્રિજના હિસાબે આખું ગામ પરેશાન છે. જેને અહીંયા ફાટકની બાજુમાં કામ હોય એને આખું ગામ ફરીને આવવું પડે છે. અને આ રોડ, આ અંડરબ્રિજ આજથી 5 વર્ષ પહેલાં મંજૂર થયેલો છે અને આવા 3 ખાના બનાવી અને ધારાસભ્ય શ્રી ઋત્વિકભાઈની ગ્રાન્ટ લઈ અને અમારી નગરપાલિકા કાંઈ કરતી નથી. એટલે જલ્દીમાં જલ્દી આ અંડરબ્રિજનું કામ ચાલુ થાય એવી ગામની પબ્લિકની લોક લાગણી અને માંગણી છે. તો નગરપાલિકાને જો એટલું ધ્યાનમાં આવે તો આમાં જે કામ અટકતું હોય એ તાત્કાલિક પૂર્ણ કરી અને કામ ચાલુ કરાવો એવી ગ્રામજનોની વિનંતી છે. જય હિન્દ, જય ભારત.